અમદાવાદના દરિયાપુરમાં આવેલા આંબેડકરવાસ પાસે ગેરકાયદે બાંધકામને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આંબેડકરવાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું, જેને તોડી પાડવા માટે એએમસીને લેખિત તેમજ મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તે ઉપરાંત દરિયાપુરના ધારાસભ્યને પણ લેખિતમાં રજૂઆત કરી હતી। દબાણ કરવામાં આવેલી જગ્યા હોસ્પિટલ માટે ફાળવવામાં આવી હોવાનો સ્થાનિક આગેવાનોનો દાવો છે। ત્યારે અગાઉ આ સ્થળે પાકું બાંધકામ કરવામાં આવતા લોકોની ફરિયાદના આધારે તંત્ર દ્વારા તે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ફરી તે સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક લોકોએ આ ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવા તંત્રમાં રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આંબેડકરવાસની પાછળ મોટી પોળ જવાના રસ્તે એક ગેરકાયદેસર કોર્પોરેશનની જગ્યામાં બાંધકામ થયું છે। હવે 1973માં હોસ્પિટલ માટે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમિશન આપેલી, પછી કોઈ પણ કારણોસર એ બની ના શક્યું હોસ્પિટલ, અને પછી આ લોકોએ 10-15 વર્ષ પછી એને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ચાલુ કર્યું એટલે કામ। એટલે ત્યારે જે તે ટાઈમે જે ભાજપના નેતા હતા એ લોકોને અમે રજૂઆત કરી, એટલે એ લોકોએ તત્કાલ ધોરણે, કારણ ગેરકાયદેસર હતું એટલે તત્કાલ ધોરણે એને પાડી દેવામાં આવ્યું, પણ આરસીસી નો ઢાંચો ઉભો રાખ્યો। હવે અત્યારે 15 દિવસ પહેલાની વાત છે, એ લોકોએ પતરા માર્યાને કંઈક નાનું મોટું કામ કરતા હતા, એટલે અમે અને ગોડાઉન તરીકે અત્યારે ભાડે આપ્યું। એટલે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, લેખિતમાં એક અરજી આપી કે આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે, એટલે ધારાસભ્યશ્રીએ સૂચના આપી કોર્પોરેશનને કે ભાઈ આ ગેરકાયદેસર છે, આને તાત્કાલિક તોડી પાડો। એટલે વોર્ડ ઇન્સ્પેક્ટર, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ બધા અહીંયા આવ્યા, અમે લોકો ત્યાં સ્થળ ઉપર ગયા, એટલે પહેલા સ્થળ ઉપર જઈને એનું ટેક્સ બિલ માંગ્યું, એટલે ટેક્સ બિલ હતું નહીં, એટલે ગેરકાયદેસર કોર્પોરેશનની જગ્યામાં બનાવ્યો મતલબ એવો થાય। અને કોર્પોરેશને અમને બાંયધરી આપી હતી કે 2-3 દિવસમાં અમે આને પાડી દઈશું, ટોટલી ડિમોલેશન કરી દઈશું, એનું ડિમોલેશન કર્યું નહીં।